નમસ્કાર. મહિલાઓના મસીહા કોણ, ભાજપ કે કોંગ્રેસ? ભારત, જેને આપણે લોકશાહીની જનતા કહી રહ્યા છીએ, અને એ જ ભારતમાં દેશની અડધી વસ્તી એટલે કે મહિલાઓ, જેને કાયદાઓ ઘડવા માટે જે અનામત આપવાની વાત છે, જે અનામત માટે લોકસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું અને એ બિલ બાદ છે જે હોબાળો થયો છે, બિલ છે એ પસાર થઈ શક્યું નથી. શા કારણોસર વિરોધ થઈ રહ્યો છે? પૂરા ભારતમાં છે, કોંગ્રેસ પર છે, આક્ષેપ લાગી રહ્યા છે, કોંગ્રેસના નેતાઓના પૂતળા સળગી રહ્યા છે. તો આ મહિલા અનામત, જે મહિલાઓ ઘણા દાયકાઓથી રાહ જોઈ રહી છે કે ક્યારે અમને કાયદા ઘડવામાં પણ ભાગીદારી મળે, તો એ બિલ શા માટે અટક્યું? શા માટે પાસ ન થયું? કોણ અટકાવી રહ્યું છે? આ છેલ્લા 30 વર્ષથી આ મહિલાઓ માટેના આ બિલ છે શા માટે અટકી રહ્યા છે? કોણ છે મહિલાઓને ભાગીદારી મેળવવા માટે અટકાવી રહ્યા છે? મહિલા અનામત બિલની 30 વર્ષની સંઘર્ષ ગાથાની વાત કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. શરૂઆત 1996 થી થાય છે, જ્યારે દેવગૌડાની સરકાર, અને એ સરકાર શરૂઆતમાં આ બિલ લાવે છે. બિલ રજૂ થયું અને મહિલાઓને આશા જાગી કે હવે હક મળશે. બિલ સંસદીય સમિતિ પાસે ગયું, એ દરમિયાન સરકાર જ પડી ગઈ અને એની સાથે બિલ પણ દબાઈ ગયું. કોંગ્રેસ અને અન્ય પક્ષો પર એવા આક્ષેપ લાગ્યા છે કે તેને છેલ્લા 18 વર્ષથી આ જ કર્યું છે, આ જ પદ્ધતિ અપનાવી છે. આગળ વાજપેયીની સરકાર આવે છે, તો એ સરકારમાં 1998 થી 2003 સુધી છે. ફરીથી એનડીએ એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે સાથી પક્ષો છે, તેને એક વાર નહીં, બે વાર નહીં, પરંતુ 3 થી 4 વખત છે પ્રયત્ન થયા, પરંતુ વિરોધ થયો. ભાજપ તરફથી નહીં, પરંતુ એ જ પક્ષો તરફથી વિરોધ હતો જે પોતાને આજે મહિલાના મસીહા ગણાવી રહ્યા છે. અને એ સમયે સંસદમાં સમાજવાદી પાર્ટીના સાંસદે છે હોબાળો મચાવ્યો, સાથે લાલુ પ્રસાદની આરજેડી છે તેને પણ આક્રમક રીતે છે બિલ અટકાવ્યું. અને 1998માં તો લાલુ પ્રસાદના આરજેડીના સાંસદ છે તેને સ્પીકરના હાથમાંથી બિલની નકલ જૂટવીને ફાડી નાખી. બાદમાં ફરી સત્તામાં કોંગ્રેસ આવે છે. 2004 થી લઈને 2014 સુધી તેની પાસે સમય હતો. યુપીએની સરકારમાં છે, એટલે કોંગ્રેસના જે સાથી પક્ષોની સરકાર, 2010માં આ બિલ છે રાજ્યસભામાં પાસ થયું. પરંતુ શા માટે 4 વર્ષ સુધી આ બિલને છે એ લોકસભામાં છે રજૂ કરવામાં ન આવ્યું? અને 2014માં છે એ મોદી સરકાર આવે છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે છે, અને એ સરકારે આવી જે મહિલાઓ ધુવાણામાં જીવી રહી હતી, જે મહિલાઓના બેંક ખાતાઓ નહોતા, જે મહિલાઓની સ્થિતિ દયનીય હતી, એ મહિલાઓને 2014માં ભાજપની સરકાર આવી અને ગેસ સિલિન્ડરથી લઈ, બેંક એકાઉન્ટથી લઈ, શૌચાલય સુધી છે મહિલાઓને છે એ સશક્ત કરી. હવે નારી શક્તિ વંદન અધિનિયમ છે તેને કાયદો બનાવવામાં સીધી ભાગીદારી આપી. અને વિપક્ષ ટેકનિકલી ખામીઓ શોધવાની વાત છે કે આ બિલમાં હજુ ટેકનિકલી ખામીઓ છે એવા બહાનાઓ બતાવી બિલમાં અડચણો લાવવાના પ્રયત્ન છે એ કર્યા છે. અને ઇતિહાસ સાક્ષી છે કે કોણે આ મહિલાઓના હિતોનો ભોગ લીધો છે અને કોણ તેમને સન્માન આપે છે. હવે નક્કી તમારે કરવાનું છે, મહિલાઓના મસીહા કોણ છે? આ 30 વર્ષની આ મહિલા અનામત, મહિલાઓના બિલની સફરની માહિતી બાદ છે. તમારા વિચારો જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. તમારું શું માનવું છે? અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું સબસ્ક્રાઇબ કરો, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.